નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે એકમો અને માપનમાં ભૌતિક રાશિ એના એકમો અને પારિમાણિક સૂત્રોનો અભ્યાસ કર્યો અને આપણે સાથે સાથે બેઝિક મેથ્સ પણ કરતા જાય, એમાં વિકલન જોયું હતું. એટલે જે બેઝિક મેથ્સના વિડીયો લેક્ચર્સ છે એ A ગ્રુપ અને B ગ્રુપ જે ગમે તે રાખવાના હોય એ દરેક વિદ્યાર્થીઓ જો, ભલે બી ગ્રુપ રાખવાના હોય, મેથ્સ નથી રાખવાનું, પરંતુ બેઝિક મેથ્સ જેમાં ત્રિકોણમિતિ છે, કાર્ટેશિયન યામ પ્રણાલી છે, વિકલન છે, સંકલન છે, લોગેરિધમ્સ છે, આ દરેક વસ્તુનો ફિઝિક્સમાં ખાસ ઉપયોગ આવવાનો છે. એટલા માટે સાથે સાથે હું બેઝિક મેથ્સ પણ કરાવતો જાઉં છું. તો આજે આપણે એકમો અને માપનમાં આગળ વધીએ તો દરેક ભૌતિક રાશિ આપણે લગભગ 25 થી 30 ભૌતિક રાશિ જેના એકમો અને પારિમાણિક સૂત્રો જોયા. એ દરેક ભૌતિક રાશિના એકમ પારિમાણિક સૂત્રને નોટ કરી નાખજો, સારી રીતે લખી નાખજો અને યાદ રાખવાના જ છે. પરંતુ આપણે નવા ટોપિક ઉપર આવીએ, પારિમાણિક વિશ્લેષણ. તો પ્રશ્ન, પારિમાણિક વિશ્લેષણ એટલે શું? તો કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને ભૌતિક વિજ્ઞાનમાં અમુક પ્રશ્નોનો ઉકેલ મેળવવાની રીત છે. યાની અત્યાર સુધી આપણે જે પારિમાણિક સૂત્રો ભણ્યા એ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરી અને ભૌતિક વિજ્ઞાનના અમુક પ્રશ્નો છે એનો ઉકેલ મેળવવાની જે રીત છે એને પારિમાણિક વિશ્લેષણ કહે છે. અને એવો 3 ઉપયોગ આપણે જોવાના છે આ લેક્ચરની અંદર. એમાં પહેલું કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી સમીકરણની યથાર્થતા ચકાસી શકાય. યાની કે આપેલું સમીકરણ સાચું છે કે ખોટું એ પારિમાણિક વિશ્લેષણથી, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને ખબર પડી શકે. બીજો ઉપયોગ શું છે કે કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું. અને ત્રીજો ઉપયોગ શું છે તો કે કોઈ ભૌતિક રાશિનો એક એકમ પદ્ધતિમાંથી બીજા એકમ પદ્ધતિમાં ફેરવવા માટે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થાય. એમાં પહેલા ઉપર આપણે જોઈએ, 3 જોવાનું છે કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી સમીકરણની યથાર્થતા, યાની કે આપેલું સમીકરણ, આપેલું સૂત્ર સાચું છે કે ખોટું એ પારિમાણિક સૂત્રની મદદથી ખબર પડી જાય. યાની હું તમને એક સમીકરણ આપું અચળ પ્રવેગી ગતિનું, v બરાબર યાની t સમય પછી વેગ v બરાબર u પ્લસ 1/2 a² t. આ સૂત્ર સાચું છે કે ખોટું જેને યાદ હશે એ કહી દઈ, ખબર પડી ગઈ. પરંતુ તમને કન્ફ્યુઝન છે કે આવું આવતું ખરું પણ આના જેવું નહોતું, તો આ સૂત્ર, આ સમીકરણ સાચું છે કે ખોટું એ પારિમાણિક વિશ્લેષણની મદદથી ખબર પડી જાય. કારણ કે મેં કીધું તું સરવાળાની અંદર જે ભૌતિક રાશિ હશે એના પારિમાણિક સૂત્ર સરખા હશે. યાની શું થાય? v નું પારિમાણિક સૂત્ર બરાબર u નું પારિમાણિક સૂત્ર બરાબર 1/2 a² t નું પારિમાણિક સૂત્ર. જો આવું આવ્યું યાની બધાયના પારિમાણિક સૂત્ર સરખા આવ્યા તો સાચું છે. જોઈ લઈએ. તો પહેલા જોઈએ v નું પારિમાણિક સૂત્ર, અંતિમ વેગ છે તો પારિમાણિક સૂત્ર મગજમાં આવી જવું જોઈએ. વેગ મીટર પ્રતિ સેકન્ડ L1 t - 1 યાની m0 L1 t - u એટલે શું છે? u શું છે? પ્રારંભિક વેગ છે, યાની u પણ છે તો વેગ, યાની એનું પારિમાણિક સૂત્ર શું? m0 L1 t - 1. યાની આ બંનેનું સાચું છે એટલે સાચું, એમ નહીં. ત્રીજું જોવાનું, એનો મતલબ 1/2 a² t નું, યાની 1/2 છે એ કોઈ ભૌતિક રાશિ નથી, તેને પારિમાણિક સૂત્ર. એની a² t નું, એની એના પારિમાણિક સૂત્રનો વર્ગ ગુણાકારમાં સમયનું પારિમાણિક સૂત્ર. એ એટલે પ્રવેગ. પ્રવેગનું શું થાય? યાદ કરો, પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર યાની L1 t - 2 નો વર્ગ અને સમય છે એટલે t1. यानी शू थाय L2 t -4 t1
यानी L2T-3 आ त्रणेयना हरखा आव्या? हरखा आव्या नहीं, हरखा नहीं आव्या, यानी आ सूत्र साचू नहीं, यानी आ पारिमाणिक दृष्टिए यथार्थ नहीं। केम नहीं कही दऊं? कारण के आवुं सूत्र आवतुं ए साचुं, पण शुं आवतुं खबर? V बराबर U प्लस 1/2 AT स्क्वेर आवता, A स्क्वेर T आवता नहीं। यानी हजी बीजू कहूं के दबाण ऊंचाई के ऊंडाई पर दबाण P बराबर थाय रो जी एच। आ साचुं छे के खोटुं तमारे कहेवानुं छे। ज्यां P दबाण छे, रो घनता छे, G गुरुत्व प्रवेग छे, H ऊंचाई छे, तो एनो मतलब के दबाणनुं पारिमाणिक सूत्र शुं थाय? याद करो, दबाण बळना छेदमां क्षेत्रफळ, बळ m1 L1 T-2, क्षेत्रफळ L2 ऊपर जाए -2, यानी m1 L-1 T-2। तो तमारे रो जी एच नु चेक करवानुं। जो P नु अने रो जी एच नु सरखुं हशे तो सूत्र साचुं छे, पारिमाणिक दृष्टिए यथार्थ छे, अन्यथा नहीं। आनो मतलब घनतानुं पारिमाणिक सूत्र गुणाकारमां गुरुत्व प्रवेगनुं, गुणाकारमां ऊंचाईनुं के ऊंडाईनुं। ऊंचाई के ऊंडाई बने छे तो अंतर ज है। ओके, घनतानुं शुं थाय? घनता याद करो, मैं कीधुं तुं, दळना छेदमां कद, कद एटले L3 ऊपर जे L-3, यानी m1 L-3। जी गुरुत्व प्रवेग छे तो प्रवेग मीटर प्रति सेकंड स्क्वेर, यानी L1 T-2। ऊंचाई अंतर छे तो शुं थाय? L1, यानी m1 L1 L1 L2 -3 + 2 એટલે L-1 અને T-2। जो साचुं छे, यानी P નું पारिमाणिक सूत्र बराबर रो जी एच નું, यानी यथार्थ छे। तो आ रीते जो पारिमाणिक विश्लेषण नो उपयोग करिए तो समीकरण साचुं छे के खोटुं यानी यथार्थता चकासी शकाय। तमारे होमवर्क नी अंदर जोवानुं छे v² - u² बराबर 2ax²। आ साचुं छे के खोटुं ए पारिमाणिक विश्लेषण नी दृष्टिए तमारे कहेवानुं छे, यथार्थ छे के नहीं। चौथुं जोवानुं छे s यानी अंतर, ut प्लस 1/2 AT²। आ पारिमाणिक दृष्टिए साचुं छे के खोटुं यानी यथार्थ छे के नहीं, ए तमारे आ बंने होमवर्क में करवाना छे। एक हिंट आपी दऊं के जो आ यथार्थ छे के नहीं त्यारे खबर पड़े के जो v² नु बराबर u² नु बराबर 2ax² नु त्रणेयना पारिमाणिक सूत्र सरखा हशे तो यथार्थ छे। आमां शुं हशे? s एटले अंतर। हो, तो अंतर नु बराबर ut नु बराबर 1/2 AT² नु। आना पारिमाणिक सूत्र जो साचा आव्या तो यथार्थ छे के नहीं, तमारे होमवर्क करी अने मने मोकलवानुं छे। नोट डाउन करी नाखजो, विडियो पॉज करीने। यानी पारिमाणिक विश्लेषण नो एक उपयोग जो, बीजो उपयोग कि पारिमाणिक विश्लेषण की मदद थी कोई एक भौतिक राशि नो अन्य भौतिक राशि साथे संबंध दर्शावतुं सूत्र मेळवी शकाय। एनो मतलब शुं थयुं? तो कि हूँ तमने एम कहूं कि कोई एक भौतिक राशि छे ए अन्य भौतिक राशि आरे संबंध धरावे। एम नथी के तो कई रीते संबंध धरावे। यानी हूँ एम कहूं कि आ मार्कर ने मुक्त पतन करावुं तो ज्यारे ते जमीन पर पहुंचे त्यारे तेनो वेग यानी अंतिम वेग
એ અંતિમ વેગ એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે અને અંતિમ વેગ કેટલી ઊંચાઈથી મૂક્યો છે એ ઊંચાઈ ઉપર આધાર રાખે. ખાલી એમ કહું છું, કઈ રીતે ખબર નહીં. એ સમપ્રમાણય હોય, એ વ્યસ્ત પ્રમાણય હોય, એ વર્ગનો સમપ્રમાણય હોય, વર્ગમૂળનું સમપ્રમાણ, એવું તમને નથી કીધું. હું ખાલી એમ જ કહું કે માર્કરને મુક્ત પતન કરાવું તો એ જ્યારે જમીન પર પહોંચે ત્યારે એનો વેગ ગુરુત્વ પ્રવેગ અને એની ઊંચાઈ પર આધાર રાખે. કઈ રીતે ખબર નથી તો હું ધારી લઉં G⁴A. યાની જો એ એક આવ્યો તો ગુરુત્વ પ્રવેગના સમપ્રમાણમાં, એ -1 આવ્યો તો ગુરુત્વ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં, એ 1/2 આવ્યો 1/2 તો 1/2 હોય તો ખબર કે વર્ગમૂળમાં G યાની ગુરુત્વ પ્રવેગના વર્ગમૂળના સમપ્રમાણ, યાની કે -1/2 આવ્યો તો વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણ. એની ખબર નથી કઈ રીતે તો હું કહી દઉં G⁴A. યાની વેગ ઊંચાઈ પર આધાર રાખે. કઈ રીતે ખબર નથી. હું ધારી લઉં બી સમપ્રમાણ હશે તો 1 આવશે, વ્યસ્ત પ્રમાણ તો -1 આવશે, વર્ગનો સમપ્રમાણ તો 2 આવશે, વર્ગનો વ્યસ્ત પ્રમાણ તો. યાની તમને બે જ વસ્તુ ખાલી કીધી કે વેગ ગુરુત્વ પ્રવેગ ઉપર આધાર રાખે અંતિમ યાની મુક્ત પતન કરતા પદાર્થ માટે, અને ઊંચાઈ h ઉપર આધાર રાખે. યાની હું એમ કહી દઉં ને કે વેગ છે એ G⁴A પર આધાર રાખે, H⁴B પર આધાર રાખે. સમપ્રમાણ, કારણ કે G⁴A ને H⁴B. યાની જો હું સમપ્રમાણતા અચળાંક, ઇન્ટરેસ્ટિંગ છે, પોઈન્ટે પોઈન્ટ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. યાની V is proportional to G⁴A H⁴B. યાની હું જો સમપ્રમાણતા અચળાંક લઉં તો V બરાબર શું થાય કે G⁴A H⁴B, જ્યાં કે શું છે અચળાંક છે, સમપ્રમાણતા અચળાંક છે, અને એ જે અચળાંક છે ને પરિમાણ રહિત જ હોવો જોઈએ તો જ આ શક્ય છે, અન્યથા નથી. હું તમને કહું હમણાં એની મર્યાદા આપો. યાની કે V = કે આને સમીકરણ 1 કહું G⁴A H⁴B. એનો મતલબ એવો થયો ને કે જો આ સૂત્ર સાચું છે તો પારિમાણિક વિશ્લેષણની મદદથી V નું પારિમાણિક સૂત્ર બરાબર શું થશે, K નું પારિમાણિક સૂત્ર ગુણાકારમાં શું થશે, G ના પારિમાણિક સૂત્રની A ઘાત ગુણાકારમાં શું થશે, H ના પારિમાણિક સૂત્રની B ઘાત. આને કહું સમીકરણ નંબર 2. સમજાઈ ગયું કે નહીં? જો આ સૂત્ર સાચું છે આપણે મેળવું તો આનું પારિમાણિક સૂત્ર બરાબર આનું પારિમાણિક સૂત્ર થાય કે નહીં? ઓકે, V નું પારિમાણિક સૂત્ર શું થાય? V તો વેગ છે ને, તો m0 L1 t-1 વેગ છે, મીટર પ્રતિ સેકન્ડ L1 t-1. ઓકે, K નું શું થાય? K નું તો K અચળાંક છે અને અચળાંકનું પારિમાણિક સૂત્ર m0 L0 t0. હું ફરીથી કહું, દરેક અચળાંક પરિમાણ રહિત હોય તેવું જરૂરી નથી, પરંતુ અહીંયા જે અચળાંક લઈશું એ પરિમાણ રહિત જ હોવો જોઈએ. ઓકે, G નું પારિમાણિક સૂત્ર શું થાય? G નું ગુરુત્વ પ્રવેગને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એની શું થાય? m0 L1 t-2. ઓકે, H નું ઊંચાઈ છે ને, અંતર છે ને, તો m0 L1 t0. યાની કે આ ચારેયની કિંમત સમી 2 માં મૂકતા જોજો, ઇન્ટરેસ્ટિંગ. યાની V નું શું થાય? m0 L1 t-1 બરાબર K નું તો પરિમાણ રહિત છે, લખવાની કઈ જરૂર નથી. G ના પારિમાણિક સૂત્રની A ઘાત, G નું શું છે? m0 L1 t-2 ની A ઘાત ગુણાકારમાં H ના પારિમાણિક સૂત્રની B ઘાત, यानी m0 L1 t0 ની કેટલી ઘાત? B, यानी m0 L1 t-1. ઓકે, આની A ઘાત છે તો 0 ગુણાકારમાં એટલે 0, L1 ગુણાકારમાં એટલે A, t-2 ગુણાકારમાં એટલે -2A, m ની 0 ગુણાકારમાં B એટલે 0, L ની 1 × B એટલે B, t ની શું થાય? 0.
यानी m0 L1 T-1 बराबर m ની 0 વત્તા 0 એટલે m ની તો 0 જ છે, l ની a વત્તા b यानी l ની a વત્તા b, t ની -2a વત્તા 0 એટલે t ની -2a. સાદુ રૂપમાં ધ્યાન રાખજો, સરખા પદોની ઘાતોનો સરવાળો બાદબાકી થયો. यानी હવે બંનેની હારે સરખામણી કરું તો m ની સરખામણી તો 0 0 છે, l ની સરખામણી એટલે 1 બરાબર શું થયા l a વત્તા b, t ની સરખામણી એટલે -1 બરાબર શું થયા -2. તો આને સરખામું ઓછે ઓછે વત્તા, यानी a શું આવ્યા 1/2, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને b શું આવે તો 1 + a એટલે 1/2, સોરી 1 બરાબર a શું છે 1/2 વત્તા b છે, તો b બરાબર એ શું થાય 1/2. यानी a 1/2 છે, b 1/2 છે. કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે v બરાબર k g⁴a છે ને, g⁴a એટલે 1/2 અને h⁴b यानी 1/2. यानी कि g 1/2 હોય તો વર્ગમૂળમાં g અને h 1/2 છે એટલે વર્ગમૂળમાં h. यानी v નું સૂત્ર શું આવ્યું કે વર્ગમૂળમાં g * h. यानी મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વેગનું સૂત્ર t સમય બાદનું વેગનું સૂત્ર k√gh. કે કેટલા હોય એ પારિમાણિક વિશ્લેષણથી ન ખબર પડે, પણ હા એ આપણે ખબર છે એ √2 હોય. જ્યારે મુખપતન કરતો પદાર્થ હોય ને તળિયે પહોંચે ને ત્યારે એનો વેગ √2gh હું ત્રીજા ચેપ્ટરમાં તમને કરાવીશ. પરંતુ પારિમાણિક વિશ્લેષણથી એ આપણે ખબર પડતી નથી. રેડી? ફરીથી એક વખત વસ્તુ શું તમને એવું કીધું, પ્રશ્ન એ રીતે છે કે મુખપતન કરતા પદાર્થનું જમીન પર પહોંચે ત્યારે તેમનો વેગ ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે અને ઊંચાઈ h પર આધાર રાખે છે. તો એ અંતિમ વેગનું સૂત્ર મેળવો. બે જ વસ્તુ કીધું, કઈ રીતે કઈ નહીં, કઈ નથી કીધું. यानी वेग गुरुत्व प्रवेग पर आधार रखे, कई रीते खबर नहीं तो धारी लईए ए कोई पण होय. v ऊंचाई पर आधार रखे, कई रीते खबर नहीं એટલે h⁴b. रेडी? यानी कि બંનેને સાથે લખું તો વેગ g⁴a અને h⁴b પર આધાર. यानी સમપ્રમાણતા ચલાંક શું થાય કે g⁴a h⁴b. અને સમીકરણ 1 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. यानी कि पारिमाणिक विश्लेषणનું આનું પારિમાણિક સૂત્ર બરાબર આનું. વેગનું k નું અચળાંક છે એટલે પરિમાણ રહિત, g નું h નું કિંમત મૂકી ઉપર સમીકરણ 2 માં અને ત્યારબાદ સમીકરણોને સરખાવવાના એટલે a અને b ની કિંમત મળી છે. રેડી? આ નોટ ડાઉન કરી લો. આના જેવું એક બીજું આપણે જોવાનું છે. વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉત્પન્ન થતી ઉષ્મા એ વિદ્યુત પ્રવાહ, અવરોધ અને સમય આધાર રાખે છે. તો ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો. રેડી? यानी पारिमाणिक विश्लेषणનો ઉપયોગ કરી અને તમારે ઉષ્મા ઉર્જાનું સૂત્ર, यानी कि કોઈ એક વાહક છે આર અવરોધનો, એને હું બેટરી સાથે જોડું તો વિદ્યુત પ્રવાહ પસાર થાય, જેના કારણે આની અંદર જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય, ગરમ થાય. એ ધોરણ 10 ની અંદર પ્રવાહ વિદ્યુત ચેપ્ટર હતું, ખબર? એની અંદર તમે ભણી ગઈ, સૂત્ર તમને યાદ આવી ગયું હશે માઇન્ડમાં, પણ ખબર નથી આપણે મેળવવાનું છે હવે. પરંતુ તમને એવું કીધું છે કે અહીંયા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, એને કહું h, હીટ એનર્જી.
એ વિદ્યુત પ્રવાહ I પર આધાર રાખે છે. ઓકે, કઈ રીતે કીધું નથી કે સમપ્રમાણમાં, વ્યસ્ત પ્રમાણમાં, વર્ગના સમપ્રમાણમાં, એવું નથી. તો ન કીધું હોય તો આપણે એ ધારી લઈએ. યાની ઉત્પન્ન થતી ઉષ્મા એ બીજા કોના ઉપર, અવરોધ R પર આધાર રાખે છે. કઈ રીતે ખબર નથી તો આપણે શું ધારી લેવાનું, R⁻B. અને ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલો સમય વિદ્યુત પ્રવાહ પસાર થાય એના પર આધાર રાખે છે. યાની સમય પર આધાર રાખે. કઈ રીતે ખબર નથી તો T⁻C. સમજાયું? પહેલું સ્ટેપ શું કે જેની ઉપર આધાર રાખે છે બનાવી નાખ્યું. યાની કે હું એમ કહી શકું ને કે ઉષ્મા ઉર્જા ઇઝ પ્રપોર્શનલ ટુ I⁻A, R⁻B, T⁻C. હવે પછી શું લેવાનું, સમપ્રમાણતા અચળાંક. વેરી ગુડ, સ્ટેપ યાદ રાખશું, બધા સ્ટેપ જ ફોલો કરવા. યાની H ઇઝ ઇક્વલ ટુ K, I⁻A, R⁻B અને T⁻C. આને કહેવાનું સમીકરણ નંબર 1, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે કોનો ઉપયોગ કરવાનો, પારિમાણિક વિશ્લેષણ. તો પારિમાણિક વિશ્લેષણ શું કહે, H નું પારિમાણિક સૂત્ર બરાબર શું થાય, K નું પારિમાણિક સૂત્ર ગુણાકારમાં I ના પારિમાણિક સૂત્રની A ઘાત ગુણાકારમાં R ના પારિમાણિક સૂત્રની B ઘાત ગુણાકારમાં T ના પારિમાણિક સૂત્રની C ઘાત. આને કહેવાનું સમીકરણ નંબર 2. H નું. તો હવે આ બધાના પારિમાણિક સૂત્ર આપણે ખબર હોવા જોઈએ. તો H નું શું થાય, ઉષ્મા ઉર્જાનું. તો અમે કહીશું કે સર આ તો આપણે ભણ્યા જ નથી. નહીં ભણ્યા, મેં કીધું તું ઉર્જા કોઈ પણ હોય, એ પછી ગતિ હોય, એ પછી સ્થિતિ હોય, પછી વિદ્યુત ઉર્જા હોય કે કોઈ પણ પ્રકારની ઉર્જા હોય કે ઉષ્મા ઉર્જા હોય, એ દરેક ઉર્જાનો એકમ જૂલ છે. અને દરેક ઉર્જાનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 છે. કે પરિમાણ રહિત હંમેશા તો જ આનો ઉપયોગ કરી શકે, M0 L0 T0. I નું પારિમાણિક સૂત્ર શું થાય, I નું મૂળભૂત છે A1. વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર શું થાય, A1. R નું પારિમાણિક સૂત્ર તો ઓહો, એ તો ભૂલી ગયા. ઓમનો નિયમ યાદ કરો. જો મેં કીધું નથી કે ગોખી નાખ જેવું નથી કીધું, પણ R બરાબર V ના છેદમાં I હોય તો V નું અપોન I નું થાય. તો તમે કહીશું તો V નું નથી ખબર, કઈ વાંધો નહીં, V નું સૂત્ર યાદ છે ને, W ના છેદમાં Q. તો W નું શું થાય, M1 L2 T-2. અને વિદ્યુત ભારનું શું થાય, A1 T1. તો વોલ્ટેજનું શું થશે, M1 L2. આ T1 ઉપર જાય તો -T-3 અને A1 ઉપર જાય -1 અપોન A1 છે કે નહીં. તો R નું પારિમાણિક સૂત્ર શું થાય, M1 L2 T-3 A-2. જો યાદ રહી ગયું તો વેલ એન્ડ ગુડ, ન રહ્યું હોય તો મેળવતા આવડવું જોઈએ. તો R નું શું થાય, M1 L2 T-3 A-2. રેડી. અને સમયનું શું થાય, T1. આ બધાની કિંમત સમી ક્યાં મૂકું, 2 માં. જોજો હવે ઇન્ટરેસ્ટિંગ સરખાવવાના છે ને, હવે મેથ્સનો ઉપયોગ આવશે. તો H નું એટલે M1 L2 T-2 બરાબર K નું પરિમાણ રહિત છે, નથી લખતો, I ની A ઘાત. તો I નું શું છે, A1, પણ એની કેટલી ઘાત, A ઘાત. R ની B ઘાત. R નું શું છે, M1 L2 T-3 A-2, પણ એની કેટલી ઘાત, B ઘાત. T ની C ઘાત અને T1 ની કેટલી ઘાત, C ઘાત છે. રેડી. યાની A ની સ્મોલ a ઘાત, M ની ઘાતનો ગુણાકાર થાય B, L ની 2B, T ની -3B, A ની -2B, 1 × C એટલે T ની C. યાની પહેલા M લખું તો M ની B, L લખું L ની 2B, T લખું TB છે -3B પ્લસ C અને A 2 છે A-2B. તો સરખાવું M1 L2 T-2, આ બંનેને સરખાવી નાખું. તો M ને સરખાવું, જોજો એમને બંને બાજુ એમને સરખાવવાના. અહીંયા કેટલા છે 1, અહીંયા કેટલા છે B. યાની B બરાબર શું થવાના, 1 થવાના કે નહીં.
તો ખબર છે ને બંને બાજુ સરખાવવાનું. હવે એલ ને જો કે બીજ વાળું પદ છે એટલે 2 બરાબર 2b એટલે b બરાબર 1 જ થવાનું. હવે જો ટી ને સરખાવીએ ટી ને તો ટી ની કેટલી -2 ઘાત અને અહીંયા -3b પ્લસ c यानी कि -2 इज इक्वल टू -3b प्लस c है. रेडी? हाँ, यानी -b इज इक्वल टू -b एक आया એટલે -3 प्लस c -3 પેલી સાઈડ જાય +3 यानी c નું મૂલ્ય શું મળ્યું 1 b નું કેટલું મળ્યું 1 c નું 1. હવે કોને સરખાવવાના a ને તો તમે કહીશો અહીંયા a નથી તો ન હોય તો a⁻0 કહી શકું ને. તો આ બંને બાજુ a ને સરખાવું તો 0 બરાબર શું થાય a માઇનસ શું થયા 2b यानी 0 बराबर a -2 b કેટલા છે 1 यानी -2 આ બાજુ આવેલ +2 અને a નું મૂલ્ય કેટલું આવ્યું 2 यानी a કેટલા 2 r કેટલા સોરી b કેટલા 1 અને c કેટલા 1. સમીકરણ 1 માં કિંમત મૂકો તો h બરાબર શું થયા k i નો વર્ગ r ની 1 t ની 1 यानी कि k નું મૂલ્ય પ્રાયોગિક રીતે 1 આવે. ખબર નથી આપણે તો આ સૂત્ર મળી શકે પારિમાણિક વિશ્લેષણ પણ આપણે પણ ખબર છે કે ઉષ્મા ઉર્જા h બરાબર શું થાય I² RT પરંતુ આપણે પારિમાણિક વિશ્લેષણની મદદથી પણ સાબિત કર્યું કે h બરાબર શું થાય I² RT. તો આ રીતે હું તમને એક બીજી વસ્તુ કહું કે દાખલા તરીકે એમ કહું કે h ઊંડાઈએ દબાણ તમારે હોમવર્કમાં કરવાનું છે. પાણીની ઘનતા પર આધાર રાખે, ખબર નથી કઈ રીતે. દબાણ છે એ ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે, ખબર નથી કઈ રીતે. અને દબાણ છે એ ઊંચાઈ પર આધાર રાખે, ખબર નથી કઈ રીતે. તો તમારે દબાણનું સૂત્ર મેળવવાનું છે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને. તો બે ઉપયોગ જોયા, ત્રીજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ ત્રીજો ઉપયોગ છે શું કે ભાઈ બળનો એમકેસ પદ્ધતિમાં એકમ ન્યૂટન છે અને સીઝીએસ પદ્ધતિમાં ડાઇન છે. यानी એમકેસમાં કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને સીઝીએસમાં ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. પણ 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થાય એ પારિમાણિક વિશ્લેષણની મદદથી આપણે મેળવી શકાય. રેડી? તો 3 ઉપયોગ છે પારિમાણિક વિશ્લેષણ. પહેલું, સમીકરણની યથાર્થતા ચકાસવી અને સમીકરણ સાચું છે કે ખોટું એ પારિમાણિક વિશ્લેષણની મદદથી ખબર પડે. બીજું, કોઈ એક ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવી શકીએ. અને ત્રીજું, કોઈ ભૌતિક રાશિના એકમને બીજી એકમ પદ્ધતિ